સદગુરુ મહારાજ કી જય. તો હવે ગુરુ મહારાજ આપણે એક પ્રશ્ન પૂછવો છે કે ભાઈ વિશ્વાસ કોની માથે કરવો? બરોબર. આપણને વિશ્વાસ આવે છે પાદરે પાદરો આપણે જે એની માથે વિશ્વાસ છે, પણ વિશ્વાસ કોની માથે કરવો એ તો કંઈક આપણે નક્કી કરવું ને. વિશ્વાસ પોતે પોતાની માત કરવાનો હોય છે, અને જ્યારે એ પોતે પોતાનો વિશ્વાસ કરે ને તો પોતાના વિશ્વાસે આગળ હાલશે. હા. બાકી અત્યારે કહી દીધું કે વિશ્વાસ વાણ હાલે. હા. પણ વિશ્વાસ નકરું વાણ ન હાલે. આંકવા વાળો અહીંયા જોવે. વિશ્વાસ કાંઈ વાણ હાલતું નથી, એને હંકવા વાળો જોવે. અને મૂલ્ય એના જ થાય હંકવા વાળાના. પછી આ વાત તો આપણે બધે પોતાને નક્કી કરવાની છે, એમાં બીજો કોઈ નક્કી નહીં કરે. વિશ્વાસ કોઈની ઉપર રાખવો એ તમારે નક્કી કરવાનું. બરાબર ને. માયા મોટે નાંગણી સોરું પોતાના ખાય, એમાં કોક બેસી જાય ફણી ધર થાય. એ નાંગણી અને એ નાંગણીના બસા એની માં હતી. એની માથે જો વિશ્વાસ મૂકી દીધો હોત ને બે રહ્યા હોત તો એ બધાને ઉપાડે જવાની હતી. તો કે એની માં હતી, છતાં એની માં ઉપર વિશ્વાસ ન રાખ્યો, અને જે સટકી ગયો એ ફણે ધત્યો, એ નાગ થયો પાછો. બાકી જે કાંઈ વિશ્વાસ ઈંડા ફોડે ખાતી એમાં સટક્યો ને એ ફણે ધત્યો. એમ આ બધી છે માયા. એટલે તમે એની ઉપર વિશ્વાસ કરશો ને, દેખાય બધી માયા જ છે. બરાબર. એટલે વિશ્વાસ અહીંયા ક્યાંય મૂકવા જેવો નથી. એમનો ઠેરેલો એક ઉંદર હતો, હસે પાંખમાં લીધો કે મજો મરી જાય છે આ ટાઈપનું. એટલે પક્ષીને બહુ ગરમ હોય છે, એને પાંખની અંદર લઈ લીધો. પણ જ્યાં ટાઈટ ઉડી જાય ને એટલે એને એનું કાપવાનું ચાલુ કરી દીધું. અને ઉંદર કાપે ને ખબર ન પડે. ફૂંક મારતો જાય ને ખોતરતો જાય, જેનું ખોતરે ને એટલે ખબર ન પડતી. સમજ્યા? મોટું કાપે તો આપણે શેતી જાય, એવું જેનું કાપે ને એ કે પાક કે હળગી કરી ને કે રૂદો પીડ્યો. હવે આને જ બિચારા એક દયા આવી, પાંખમાં લીધો. પાંખ કાપીને એટલે જેનો જે સ્વભાવ છે ને એ જાતો નથી. એટલે વિશ્વાસ આપણે એમ કર્યા જેવું નથી. તો આ વ્યસન ને એની માં છે ને, એના બસાની માં છે વ્યસન, પણ એ બસા એ વ્યસન ને આખી ઠોલીને ખાઈ જાય. સુઈ જાય છે, હાવ ખોખું કરી નાખે. તો માં તો કે હેત વખાણું વ્યસન કેરા, પોતે મરણ બસલાને જીવાડે એને માં કહેવાય. બરાબર. આ નાંગણી માં જ છે, પણ ઉપાડી જાય. સમજ્યા? એટલે વસ્તુ આવી છે. આમાં કઈ કોઈ એવું આપણે નથી કહેતા કોઈ માથે વિશ્વાસ ન મૂકવો, પણ જેનો જેવો સ્વભાવ. દરેકમાં ઈશ્વર છે, નાગમાંય છે ને વીછીમાંય છે. અને એને કઈ પકડાય નહીં ને, એને પકડો તો એનો સ્વભાવ એ મૂકે નહીં. બરાબર છે. બરોબર ને. વીછી પકડો ડક મારી દે, એમાં ઈશ્વર છે. એમાં કઈ નથી એવું નહીં. અડાય નહીં, પકડાય નહીં, એનો સ્વભાવ છે. એ તરત એ મૂકે જ નહીં. એટલે આ રીતે વિશ્વાસ ક્યાં મૂકવો ક્યાં ન મૂકવો એ પોતાને નક્કી કરવાનું. બરાબર. પાછો આડેધડ ક્યાંય વિશ્વાસ મૂકી દેવાનો નથી. અને વિશ્વાસ તો એક અંધશ્રદ્ધા છે. લ્યો ને, વિશ્વાસ એ જ અંધશ્રદ્ધા. આપણે વિશ્વાસ જ હતો કે વરાપણે બહુ સારું છે એટલે આપણે આટલી નીપજ આવશે. કમોસમી વરસાદ આવ્યો, કુદરત ઉપર કઈ વિશ્વાસ મૂકે મેળ આવે એવું છે. હે, જેના ટાઈમે વીણી લીધી
એના કપા હાથમાં આવી ગયો, હા ન વીણ્યો એને બગાડ્યું, બરાબર ને? ટાઈમે વાવ્યો તો મગફળી ના હતા, ટાઈમે કોઈ લઈ લીધી, હા રહી ગયો. વિશ્વાસનો કોઈ મતલબ નથી. નથી. વિશ્વાસે પતી જાય એવું જ નથી. હા હા વિશ્વાસે જ્ઞાન થઈ જાય એવું જ નથી. હા હા વિશ્વાસ નહીં પણ વિચાર કરવો જોવે. હા હા આપણને જે જ્ઞાન મળ્યો છે એની ઉપર વિચાર કરો. વિચાર કરો. હા કોઈની બોલી ઉપર શું લેવો, વિશ્વાસ રાખીને બેસી જાઓ તો તમે આગળ નહીં વધો. તમે તમારો અનુભવ ખોશ્યો. જો વિશ્વાસ મૂકીને બેસી જશો કે ભાઈ આ કહેતા બધું હાસું, તમે તમારો અનુભવ ગુમાવી મૂક્યો. વિચાર આ બધા વિશ્વાસમાં જ છે ને આવી ગયા. આ ગુરુ કે હાસું દોય ને, ગુરુ કે હાસું દોય ને, એમાં જ આવી ગયા. સત્યની ઓળખાણ થઈ નહીં. સત્યની ઓળખાણ કરવા માટે તો આપણે ગુરુ કરવાના છે, બરાબર. આપણે વિશ્વાસમાં રહી ગયા એટલે કઈ આપણે વિચાર કર્યો નહીં ને આપણને કઈ અનુભવ થયો નહીં કે તો આપણે કરવાનું છે ને. એટલે પારક શક્તિ હોવી જોઈએ આપણે પાસે, બરાબર ને? એ હીરો નો કે લાખ અમારા મૂલ, હીરો કોઈથી મુખથી ના બોલે લાખ અમારા મૂલ, પણ ઝવેરી હાથમાં જાય એટલે કિંમત ઝવેરી કરી લે. એમ તમારે કંઈક જ્ઞાન જાણવું છે તો તમારે તો અનુભવ કરવો જોઈશે કે આમાં હાસું કેટલું, એ તમારે તો અનુભવ કરવો જોઈશે. એ બરાબર. પછી નકરો ગુરુ કે હાસું, ગુરુ કે હાસું, તો અત્યારે તો હવારત વિના ક્યાં હવારત વિના કરે નહીં પ્રીતિ, આ છે જગતની રીતિ. જો જગત બારો નીકળી ગયો હોય તો એના હવારત ન હોય, બરાબર. બાકી શિષ્ય કરવા છે એવો પોતાને હવારત છે એટલે ક્યાં કરે કે તમે ગુરુ કરી લ્યો, બરાબર. તમે ગુરુ કરી લ્યો, તમને સમજાય જાય બધું. નકર તો એને ગુરુ કરવા છે હામાને હોય ને ધગાઈશ કે મારે ગુરુ કરવા છે, મારે આ વાત જાણવી છે. મને તો ફોન કરીને સામે જ આવે કે મારે આ વાત ને જાણવી, એટલે ભાઈ આવી જાવ જાણવી હોય તો. અને એને એવી તરસ લાગી હોય એ પાણી પીવે ભસ્યા, તમે નોઠાવીને હામાં તરસ નહીં, તમે કળશો ભરીને દો એટલે એ મોટું તો કોગળો બગાડે પીવે નહીં પાણી. એટલે પેલા તો એવી તરસ લાગવા દો, તરસ લાગશે એટલે તમારે આમ ભરતી છે ગટગટાવી લઈશ. તો કાંઈ એને પોતાને તરસ છે તો એ પાણી પીવે, એને એ પાણીના મૂલ સમજાય, તરસમાં જે મળે છે. તમે જોઈજો આરામ સારું મિષ્ટાન કયું, એવો કોઈએ પ્રશ્ન કર્યો કે હારામ સારું કયું મિષ્ટાન, તો કોઈ કે લાડવા, કોઈ કે પેંડા ને કોઈ કે બરફી ને આવું નોખો. હવે કીધું ઓલાનો સંતોષ ન થયો તો કે તમે જ કહો કે મને જ એવું છે કે કકડીને ભૂખ લાગી હોય અને ટાઢો મળ્યો હોય ને તો એના જેવું એક મિષ્ટાન નહીં. 3 દિનો ટાઢો હોય તો ભૂખ હોય એટલે તરત એમાં મીઠાઈ આવે. એટલે હું કહું છું કે એવી ભૂખ આમાં લાગવા દો, બરાબર. ભૂખ નથી લાગી ને તમે 2 દિવસોથી શું ખાવાના, બરાબર. એ ભાઈ શું કે આમાં મીઠું ઓછું હતું ને આમાં આ હળદર ઓલું ઓછું હતું ને ઓલું ઓછું હતું ને આવા બાના કાઢે. જ્ઞાની આમાં નથી થતું. નકર એવી હામી જિજ્ઞાસા હોય ને એ સામેથી આવે. બરાબર છે. તમે પરબ બેહ્યું, તમે પરબ બાંધ્યું છે, તમે બેહી દો તરસ્યો થશે રેટો આવશે. કઈ વાયા નહીં ફરવા જવાનું કે ભાઈ લ્યો પાણી પીવો. આ તરસ લાગે એ આવે. એટલે એ ભલે વેસાતું દેતા હોય તો તરસ લાગી છે ને એ લઈ લઈશ.
આપણે ગમે અહીંયા જાવી વાહનમાં એટલે ઓલે પાણીની બોટલો લાંબી કરે, પાણી પાણી ઠંડા પાણી. એટલે જો એ તરસ લાગી એ વેસાતું લઈને પી લઈશ એને તરસ લે. અને તરસ નથી ને એ મફત આપશો તોય નહીં પીવે, તરસ જ નહીં શું પીવે ન થાય. એટલે જ્ઞાનનું આ રીતે થાય છે. જો હા મને ભૂખ હોય ને તો જ ભાવે ભાવે. એને એવી જિજ્ઞાસા જાગી કે મારે આ વાત જાણવી જ છે તો એ સમજવાનો. પણ નોઠાવીને તમે મારીને મેળા ચડાવો એટલે ગામ હામાં ઘા કરે. આ જ થાય છે, બીજું કાંઈ થતું નથી. જ્ઞાન એમાં નથી થતું. અને વિશ્વાસની તમે વાત કરી ને એ તો અતિ ઉત્તમ છે કે વિશ્વાસ જ્ઞાન નહીં થાય. તમારો લક્ષ્ય એવો હોય છે, તમારો ધ્યેય છે તો જ જ્ઞાન થાય છે. પોતાની માથે વિશ્વાસ હશે તો જ્ઞાન મળશે ને, તો જ મળે ને, નકર તો ક્યાંથી મળે? કોકના વિશ્વાસ કઈ જ્ઞાન મળવાનું નહીં. ના, ન મળે, જ્ઞાન ન થાય. હાલવાનું પોતે પોતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. એટલે ઘણા એમ કે છે શ્રદ્ધા એ જ વિશ્વાસ. પણ જેટલું જેટલું જુદું પડે છે ને બોલવામાં, એમાં કાંઈક ડીપસે થોડો જાજો ફેરફાર હોય. શ્રદ્ધા એટલે પોતાનો ધ્યેય થાય, અને વિશ્વાસ એટલે બીજા ઉપર નાખી દેવાનું આવે, એના આધારે મૂકી દેવાનું આવે. વિશ્વાસ એટલે કે ભાઈ હાલે આ સાહેબી મને તારી ઉપર વિશ્વાસ છે, બરાબર ને? તો એ આપણે બીજાને વાંપી દીધું ને, કોઈથી જ્ઞાન ન થાય. વિશ્વાસ કોઈથી જ્ઞાન ન થાય. બરાબર. વિશ્વાસ તો એટલો ખતરનાક છે ને કે વાત જવા દો. વરંદાને વિષ્ણુ ભગવાન ઉપર એટલો વિશ્વાસ ને કે આ ભગવાન છે, એટલો એના ધણી ઉપર વિશ્વાસ નતો. એટલો વરંદાને એની માથે વિશ્વાસ મૂક્યો અને એને જ કપટ આપ્યા. પોતે જાલંધર થઈને આવવા દો. બોલો, આ ઇતિહાસ બોલે કલક જ્ઞાનની રીતે જુદું જ છે. પણ આ એક વિશ્વાસ મૂકવાનું કારણ આ વિશ્વાસ મૂકી દીધો. દેવદ પંડિતે સોભાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. સોભાજી લગ્ન કરાયા દેવદ પંડિતના. લગ્ન નથી કરતા, પણ કે અપૈસરા તારા માટે અપૈસરા. પણ ક્યારેય શંકા ન લાવતો. તો પછી એ તો ભજન કરવા વ્યા જાય. સોભાઈજી બે દેવલદીન બે સત્સંગ કરે દરરોજ. તો પછી કોઈ વાત કાન ફૂંકી નાખ્યા કે ભાઈ તું આ ભજન કરે મોટો પંડિત થઈને ફરે, પણ તારા ઘીરે કોઈ પરપુરુષ આવે. એટલે આ ભાઈને શંકા ઊભી થઈ. આવ્યા ને બારણું ખોલ્યું તો સોભાઈજીને દેવલ દે. તો સોભાઈજીએ કીધું કે મેં ના નથી પડે કે એની ઉપર કોઈ શંકા ન કરી. પણ શંકા કરાવવાવાળા જ સોભાઈજી ને. કદાચ દેવજ પંડિત ને બે હારે હોય દેવલ દેન બે, તો કોઈ શંકાનું કારણ નથી. પણ આ નથી કહેતા કે એકાંત બુરી ચીજ છે, સમજ્યા? પારાસર ઋષિ હજારો વર્ષ તપ કરેલું. મસ્કંદારીના હામા કાંઠે મૂકવા જાય. અને એ ઢીમતને વિશ્વાસ આવ્યો તો જવા દીધી. હવે એના કામ વ્યાપ્યો. જો તને ગુણ ચાલુ જ છે હો, એમાં કોઈ અહમ લાવવા જેવું નથી કે મારામ ન ફેર પડે. કોઈથી કાંઈ અહમ લાવવો નહીં. અહમ આવ્યો એટલે પીડા એમ માનવાનું. બરાબર. તેથી એને એ કામ વ્યાપ્યો ને હજારો વર્ષ તપનો ધુમાડો કરી નાખ્યો. એનો મતલબ
પછી પાછા લખાવા હતા કે વ્યાસ ભગવાનનો જન્મ થવાનો હતો ને એટલે આવું કરવું જોયું. હા ઓલ્યા જાલંધર મરતો નતો ને રંજાવતો ને એટલે કે આ કરવું જોયું ભગવાનને. એટલે ભાઈ ઓલા ગૌતમ ઋષિ તો બિચારા જંગલમાં રહેતા, કોઈ નડતા નતા. અહીંયા શિક્ષણ આપતા, જે કોઈ આવે બાળકોને શિક્ષણ આપતા, અભ્યાસ કરાવતા. અહીંયા દેવાનો રાજા ઇન્દ્રદેવ કહેશે ગૌતમ ઋષિ બનીને ગયો. 2 વાગે કે કુકડો બોલાયો, લ્યો બોલો. 4 વાગે કુકડો બોલે, 2 વાગે બોલે. ઋષિને એમ તો ખબર પડી ગઈ 4 વાગી છે. નાવા જતા ગંગાજીએ કીધું, જળદેવ બોલ્યા તારા ઘેરે કપટ રસાણું. હવે આને જ્ઞાનની રીતે લેવા જાવ તો વિશ્વાસ મૂકવાનો ક્યાંય આવતો નથી. લ્યો, તમારે જ્ઞાન લેવું હોય તો તમારે આ અભ્યાસ કરવો જોઈએ ને તમારે અનુભવ કરવો જોઈએ કે હાસું શું ને ખોટું શું. કઈ પોતાનું નક્કી થાય છે. અત્યારે બસ બેસી જાય બોધપાઠમાં, આયા કરે બધાય, કોઈ પોતાને વિચારવાની શક્તિ જ નથી. કે એટલું હાસું અભ્યાસીમાં નથી જાગતો. અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવાને જ્યાં ત્યાં ભમવું નહીં, એ અધૂરિયાના કામ. ગંગામાં સત્ય ચોખ્ખું કીધું. તો પછી એવડા એ જ મેળા મંડપ કરાવે છે. ગુરુની નિર્વાણ તિથિ. નિર્વાણ તિથિનો અર્થ શું થાય છે કે આ તિથના દી ગુરુ નિર્વાણ પામ્યા. તો ભાઈ આ બોધ લેવું શું? આપણે જે બોધ કરવી છે ને એ જ નિર્વાણ પામવા હાટો બોધ કરવી છે. જાવું છે નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી. ચેતન વાળા ચેતન જાવો, જાવું છે નિર્વાણી. ચેતન હાલો કે ચેતજો, નિર્વાણી જવાનું છે. જ્યાં વાણી નીત પૂગતી ને ત્યાં જવાનું. તો હવે ગુરુનો દેહ પડે હતા કે એ નિર્વાણ તિથિ. નિર્વાણ તિથિ ભૈસા દેહ પડે એને ન કહેવાય. નિર્વાણ તિથિ જે ટાઈમે તમે ઉપદેશ લીધો એને નિર્વાણ તિથિ કહેવાય છે. જે આ જ્ઞાન લીધું, આત્માની ઓળખાણ કરી, એ આત્મજ્ઞાન, એ નિર્વાણી પદ છે, એની વાત છે. હવે અત્યારે આપણે બાપના નગ એકદાન પાણી વાળ કરીએ ને ત્યાં પૂરું થઈ રહે. આ દેહ ગુરુના તા વ્યાતું જ રહેશે. કાંઈ 21મી નિર્વાણ તિથિ છે, 22મી 23મી વ્યાતું જ રહે. અને કરવાનું શું પાછું? આનું આ ભાષણ આત્માનું ઓળખી લો. આત્માનું ઓળખ્યા વિના લક્ષ વાળાય છે નહીં મટે. પણ કેટલાકની મટે એ જ લો. ઉપદેશ તો લેવા બિચારા ઘણા આવ્યા, એમાં સ્વારાય છે મટે કેટલા નહીં. મટતી નથી એમ સ્વારાય છે. પોતાને અનુભવ કરવો જોવે, પોતાને આમાં છૂટવું જોવે છે. પેલા 84 ને ધક્કા બંધ કરીને આ 85ના ધક્કા નથી આપણે ખાવાના. તો 84 છૂટવી ને કે આ 84 છૂટાય. 85માંથી 85માં આવી જાય છું. એટલે આ પોતાને અનુભવ કરવાનો છે. પોતાને જ્યારે આ અનુભવ જાગશે તે એને 84 છૂટી જ જેલી કે આવ્યો નથી જવાનો ક્યાં સૌ. બ્રહ્મ કા હમ બાળકા બ્રહ્મ અમારી નાથ, બ્રહ્મથી ઉપજાન બ્રહ્મમાં હમાય. નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો. બેની અમારા મોલે એક રમતો જોગી આવ્યો.
બેની આ બેની ગુરુ અને શિષ્ય એ બેની વાત કરીશ. બેની અમારા મોલે એક રમતો જોઈ આવ્યો એની વાત કરીશ. એ ગુરુ શિષ્યનો જે અંતર હતું ને એ ભાંગી નાખ્યું. તઈ એ ખલકો કે આ ખૂબ બનાવ્યો એ આ છે આવ્યો ને એટલે જ ખલકો બિનાનક બને નહીં કે ખલકો એને બનાવ્યો. એમ આપણે આયા જ છીએ. ખલકો આપણે જ બનાવ્યો છે, કોઈ બીજો નથી બનાવવા વાળો. એટલે જ કીધું ને સોનલા બન્યા આપ મોં ડૂબ ગઈ દુનિયા. તમે સોદા કર દુનિયા એટલે ખલકો. ખલકો એને કીધો દુનિયાને. એટલે એમ કે આ તમે સ્વાદ બધું છે, તમે સ્વતા જ્ઞાન જાણવાની તમારે હિંમત હોવી જોઈએ. બરાબર. પોતાને એવી હોંશ હોવી જો ગમે તે આપણે જ્ઞાન જાણવું તો અત્યારે જ્ઞાન કોઈ લેવામાં એવો અઘરું નથી. પેલો તો કે 12 વર્ષ ગુરુની સેવા કરતા ને ત્યાં આ જ્ઞાન મળતું. ગુરુ ઓછા છે એ વખતે. અત્યારે એમ ગુરુની કોઈ કમી નથી તમતારે. હામાં તમને કહેશો ને સમજી લો ગુરુ ગોતવાય નહીં તમારે જવાનું, સેવાય ક્યાં કરવાની, ગોતવાય નહીં જવાનું. અત્યારે તો તમને તરત મળી જાય કે હવે ઉપદેશ લઈ લો. હવે તમારે તમે બે બરોબર ઉપદેશ લેવાનો લાયકાત છો. બધાને આમ જ કે તમે લાયકાત છે. લાયકાત હોય તો ઉપદેશ દેતા ને, પણ એ ઉપદેશ લાગતો નથી. બરાબર. વિશ્વાસ બેઠો રહ્યો કે આ બરોબર છે, આ બરોબર છે. એટલે કાંઈ એમ ઉપદેશ લાગે નહીં. મેં તો આ જે ઠેકાણે જવું છે એટલું આપણે જ અંતર કાપવું પડે. એ અંતર આપણે જ ભાંગવું જોઈશે. અંતર એના ભાગ્યું કહેવાય કે જે તમારે જે અભ્યાસ કરવાનો છે ત્યાં તમને સંતોષ થઈ જાય, એવું તમને જ્ઞાન મળી જાય. સંતોષ થાય તો શાંતિ થાય, ન કે તમતા મેળા મંડપ કર્યા રાખવાનું શાંતિ થાય જ નહીં. બધી અહીંયા જવું છે ને પણ જવું, હું લેવા જવું છે, બધા ભેગા થાય છે. યાર તો ભેગા થવાથી આ જ્ઞાન થાય છે. ગંગા સિટીમાં કે એકાંતે બેસી અલખને આરાધો હરી પધારે તમારા ઘેર. પ્રભુ તમારા ઘીરે પધારે. બરોબર. હે તમે વાણી લઈ લો, તમારે ક્યાંય જવા પડવું નથી, તમારા ઘીરે આવશે. પણ એનો આરાધ કરવાની આપણી પાસે શક્તિ નથી. બરાબર છે. હા, આરાધ કરવો તમારા ઘીરે પધારે. અને એ અલખના આરાધ્ય દાયા જ્યાં જ્યાં આવ્યા છે ને એ જો આરાધ્ય મોજડીઓ ઉતારેલી એ વખતે આ એના પુરાવા પડ્યા. અલગ ધણી પાટ્યા પધારો, એ પાટ્યા પોત્યા પધારે અલગ ધણી. ક્યાંય ગોતવા જવાનું નથી, કાંઈ ભાઈ દોડવાનું નથી. અને આ નક્કી છે કે ઘીરે પધારે છે. એને તો ઓળખાણ આપી છે ને કે ગોળ ખાવ ને ગળ્યો લાગવો જ જોવે. એ 4-6 મહિના ન લાગે, એ તરત લાગી જાય. અત્યારે એમ કહે છે કે ભાઈ એમ થોડુંક આત્મજ્ઞાન થઈ જાય. ન થતું હોય તો એવી વાત ન કરે ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષવાય છે ન મટે. અને જેને મટાડી છે એને જ વાત કરીશ. પછી એના દોડે મટી જાય છે, એને કાંઈ દોડવાનું રહેતું નથી. બસ પોતાનો ધર્મ સંભાળી લે. એ તોરવ સત્યમાં ચોખ્ખું કીધું, પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. એને કીધું ગુરુ નો સંભાળ, માતાજી ભગવાન નો સંભાળ એવું કીધું. તારો ધર્મ સંભાળ. ધર્મ સંભાળો એટલે તારી નાવને પુગાડી દે ઓલા કામ. હા, તારો ધર્મ સંભાળ, તમારે નાવડીને નહીં બુડવા દો. પુગાડી દીધી અને પુગાડી દીધી ને નાવડે નહીં બુડવા દો, પણ તારો ધર્મ સંભાળ.
અને તઈ એ સોટામાંથી પલમાં પીત થાય ભાઈ આજુ તો કઈ થવાતું નથી. હવે એનો એ જેસલ નામ સાંભળતા છોકરા સાના રહી જાય. હવે એનો એ તોરલના કપડા ધોવા જાતો હોય એટલું માથે તકલીફ પડે કેટલું સાંભળવું પડે. એને બીજાનું નહીં મેણા સાંભળવા જોઈએ કે ભાઈ હજી તો આને દીકરા થાય છે ને બાળો ત્યાં વધતો છે. એટલે આ કસોટીમાં પાર ઉતરી જાય ત્યારે પીર થઈને પૂંજાય. તઈ પીર થઈને પૂંજાણા છે. એને હું પણ એનો ભાવ જ તૂટી ગયો. આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ જ મટી ગયો કે મને કોઈ કાંઈક કીશે લાસન લાગશે એ તો મૂકી જ દીધું. એને ભેટા થયા છે. નથી એ કાંઈ એમ અધર એવું નતું સમજ્યા. આવા તો અનેકને સમજાઈ દીધા. ઘણા એના ઇતિહાસ પડ્યા છે. અનેકના ઇતિહાસ પડ્યા છે કે આ બધા સત્યની આગળ ઝૂકી ગયા. અને એ જ કંઈક પામ્યા છે. હવે એ તો આપણે કઈ ઓળખાણ કરાવી નથી. આપણે તો એક પકડાઈ દીધું. ગુરુ પૂજન કરો, ગુરુ એમાં પ્રેમ રાખો. પ્રેમ નાખો કે રાખો એમ રાખો પ્રેમ કે નાખો થા પ્રેમ રસ એમ કઈ કે છે ને. આપણને સમજાય એનું નથી એટલે શું કરવું એમ. પપ્પા પ્રેમ તત્વ પડકાવે એની તોલે બીજું ના આવે. પોથી પટપટ રગ મુવા પંડિત ભૈયા નહીં કોઈ. અઢી અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. આ અઢી અક્ષર જ છે ને પ્રેમનો. પ્રેમ એ અઢી અક્ષર જ કહેવાય. એ કોઈ જેને પીઠ્યો ને એ પંડિત થયો. એટલે એવો પ્રેમ પ્રગટ થાય છે કે એને બીજું દેખાતું જ નથી. નરસિંહ મહેતાને કેમ કારણની ગડકુડીમાં કૃષ્ણ દેખાણો કે ભાઈ આમાંય તું છો. એ તો કે હું ક્યાં નથી. હે કોની હણે મૂકે એટલે જગ્યા મારા વિના બાકી સમદ્રષ્ટિ કહેવાય ભાઈ. આ તો ઓલ્યો હારો ને ઓલ્યો નહીં હારો ને પણ એથી આપણે શું મતલબ. નો હારો હોય સંગ મૂકી દો તમે. બરોબર. આપણે જે આપણને દુઃખ દે છે એના ભેગા રહીને શું કરવાનું. બરાબર. અમરમાના હાયરિયા વાળાએ જયારે અમરમાં જયારે અહીંયા રોકાઈ ગયા પરબે એટલે ઓલાને જ ક્રોધ ચડે કે આ બાવાએ કંઈક કામણ ટુમણ કીધું. હવે દેવીદાસ બાપુના રોટલા બટકા લેવા ફરવાનું જ હોય. એમાં રંગલમાં આડા ઉભા રહ્યા અને ખૂબ ઢોર માર્યો. બે ભાન થઈને પડી ગયા. એ ક્યાંક યારામ ભારતી ને મુસલમાન કીધા ફકીર આ બે જોડાઈને નાખી અને પરબે ઉતાર્યા. તઈ એ અમરમાં બોલ્યા કે આ શું છે. ક્યાંક બે ભાન ઘોર્યા છે પડી જતા તેમે મૂકી જાય છે. તોણેની રીક્ષા છોડો અને જ્યારે વોઇસમાં આવે તો અમારા રામ રામ કહેજો. એટલે એ જ્યારે એમને વોઇસમાં આવ્યા ને ત્યાં આંખું ખોલી એટલે કે મને કોણ લાવ્યું. એક ધોળા કંપનીવાળા ને એક કે લીલી કંપનીવાળા હતા. આ કે નુરસા હોય અને એક જારામ ભારતી હોય. બરોબર કે ઈદ લાવે કે ઈદ હોય કે એ બીજું તો ઠીક પણ બાપુ તમને માર્યા કોને. અરે બાપા કે એ દુઃખ દઈને ભૂલી જવાય એને યાદ કરીને શું કામ. વળે પાછ તાજું થાય છે એને યાદ કરો તો વળે ઓલું દુઃખ યાદ આપણને તરત સાંભળે. દુઃખ દેનાર ને ભૂલી જવાય બેટા કે પણ કે આપણો વાંક શું છે એટલે કે વાંક નો કહેવાય મારો મોટો મોટો વાંક કે કયો
કે કોઈ બેન દીકરી હાય રે રાતે વસાળે અહીંયા રોકી લાવતી મારો વાંક નથી કે હા બાપુ કે મારા હાહરિયા વાળા તો ડાંગ ઉપાડે ને કઈ કીધું પટારા વાદે એ આપણો ધર્મ નથી. પગા હોય કે આયત ની દીકરી સૌ મરી જઈશ ને ગામારીશ કે આપણે વિમનામાં ને આપણામાં તો હું ફેર પડે બધા એ મારે એમ જો આપણે ડાંગો ઉપાડવી તો મારે ન કાંઈક તો હું મારે જ ને પણ તો ઇનામાં ને આપણામાં ફેર શું? બરાબર. જો હામો ગાય દે ને આપણે ગાયું કાઢવી તો આપણામાં નિમણામાં ફેર શું? એટલે જેને બોધ લાગ્યો છે ને એ તો પછી સહન કરવાની શક્તિ હોય. અનુભવી જે છે ને એ સહન કરી લે છે, એનામ ધીરજ હોય છે. અનુભવીનો ખોરાક જ ગમ ખાવો એવું કદાચ જગત છે. કોઈ કાંઈ બોલી જાય તો આપણે ગમ ખાવો જોઈએ. એમાં કોઈ આપણે નાની જ નથી, એમાં આપણે શક્તિ ઘટે નથી જતી. ધીરજમાં તો શક્તિ વધે છે. જેને ધ્યાને ધીરજ રાખી ને એને શક્તિ વધી છે. અને ધીરજ ગુમાવી બેઠા છે એને હાલ જોવો આપણે. એટલે એમ ક્યાંય ભટકાઈ જવાય નહીં. અનુભવી હોય ક્યાંય ન ભટકાય. કબીર સાહેબ કે ગુરુ તો જ્ઞાની ના થવાય, અજ્ઞાની ના દાસ થઈને રહેવાય. એ અજ્ઞાની એ કઈ આપણે વાત ન સમજાય કે આટલા જ અજ્ઞાની જે દાસ, એના દાસ થઈને રહેવાય. એને હાથ જોડી દેવાય કે ભાઈ તમારું હાશું એમાં આપણે શું કહેવાનું? બરાબર ને? તમારું હાશું મળે એટલું જ કહી દેવાનું. અહીંયા છૂટે જવાય. એમ ત્યાં વળગ્યો નથી રહેવાનો. કોઈ તત નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ વિવાદ. એમાં કોઈ વાદ વિવાદ કરવાનો આવતો નથી. એનો પારક છે. ત્યાં નક્કી થઈ જાય કે આને ઓળખાણ થઈ જશે. બાકી જે હામો થાય એવા તમે થાવ તો એમાં ફેરે શું પડે? હે આને જ્ઞાન કહેવાય. જ્ઞાની માણસ ધીરજ રાખે, ગમ ખાઈ જાય એને જ્ઞાની કીધા. વિશ્વાસ રાખીને ક્યાંય બેહવાનું નથી. બરાબર. આપણે આપણો ધર્મ સંભાળવાનો જ છે. બરાબર. બાળ બચ્ચાને સંસ્કાર આપો, ભણતર આપો. હે કોઈ માતા પિતાની સેવા કરો. હવે તો દેહ ગુરુ થઈને માતા પિતાને જ ભૂલાઈ દીધા. એટલે મને જે કામ એ નવી લાગે કે મારો જો આખી જિંદગી આ માવતરે આપણે માટે કરતી વેઠી બધું એને જે કાંઈ યોગદાન હતું આપી દીધું. તો હજે કોઈથી એને નથી કીધું કે મારી પૂજા કરો. એટલે આ મા બાપને તો આ દેહ ગુરુ જ ભૂલાઈ દીધા. મા બાપને તો કાઢી જ નાખ્યા. એટલે બોલો ગમે એમ તમે પહોંચજો કે ભાઈ ત્યાં બોધ લીધો કે હા, ત્યાં ગુરુનું અંગૂઠો ધોઈને પાણી પીધું કે હા, ત્યારે માવતરનો અંગૂઠો ધોઈને પાણી પીધેલું તો કે ના, મેં જ નહીં ધોયા, બીજાનું શું કહું? મેં ક્યારે પાણી પીધું નહીં. બાપને નવાઈ રહ્યા છે ને બધું કીધું છે, પણ એ પાણી મેં નહીં પીધું. બીજું ક્યાં આપણે? અને એનો મતલબ શું છે? હાલો સેવા આપો. મા બાપને તમે સેવા નહીં આપો ને પગ ધોઈને પાણી પી લીશો તો એનેથી સંતોષ નહીં થાય. એના ટાઈમે ખાવા દો, ટાઈમે નવારો ધોવારો. એ આપણે ફરજ છે ને એ આપણી સેવા, એ આપણો ધર્મ છે. ક્યાંય ધર્મ ગોતવા જવાનું નથી. ધર્મ આપણે પાસે એટલે આવી વાતો સંતોની છે આ કંઈક હોય. અને આપણે ઇતિહાસ પીડ્યા છે. એટલે મા બાપને ક્યારેય ભૂલવાના નથી. મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. જે હોય અમુક તો એવું કહે છે કે ભાઈ માવતરે એવા હોય, જે હોય એવા બાપને જન્મ તો દીધો છે. દુનિયા તો માવતરે દેખાડે છે ને, નકર તો ક્યાં દુનિયા જે જોવાનો હતો માવતર નો. હા, હિરણ્ય કશ્યપો એને જયારે આને પ્રહલાદને જન્મ દીધો તે ભક્તિ કીધી ને.
તો પછી એટલું ન કહીએ કે ભગવાનને કે ભાઈ મારા બાપુ છે, હા ભલા મને કટ આપી, હા જે કાંઈ કર્યું હજી જાય છે. હા એટલું તો એને બોલવું તો એમ હું કહું, હા પણ કે એ તો સામે હતા નખે સીધી નાખ્યા. હવે આવો કોઈ અવતાર નથી થયો. હા હા નામ ભૂલી ગયો છે, એના લેખમાં બધું છે કે એ નરસિંહ આગેવાન હતો એવો, હા હા અને એ પ્રહલાદ પાસે ભોળવી અને અહીંયા એના બાપુને બોલાવીને સીધી નાખ્યો હતો. હા હા પછી એના એ પ્રહલાદની ત્રીજી પેટ ગયા થયો આપણે બળેરાજા. અહીંયા એ છેતરપિંડી કરી, 3 ડગલામાં બધી પૃથ્વી માપી લીધી, હા હા આકાશ પાતાળ ને પૃથ્વી બધું લઈ લીધો, તો પગ ક્યાં મૂકું? એ તે ભગવાને વામન રૂપ લીધો. વામન રૂપ એટલે હાવ ઝીણા થઈને આવ્યા, એટલે એમ કે આ કેટલું પગલું ભરશે. હા હા એટલે આ રીતે આ બધો જ્ઞાનની રીતે સમજવાનું છે. વામન રૂપ એટલે નાનો હોય ને તો એ 3 ડગલામાં માપી લે, એક જ્ઞાન છે. આકાશ પાતાળ ને પૃથ્વી 3 ડગલામાં માપી લે, આ એક જ્ઞાન છે. જ્ઞાનની રીતે સમજો તો ન વાંધો આવે, પણ આપણે બીજું ઓલું જ દેખાય જાય છીએ. એટલે એમ નક્કી નથી થતું. જ્ઞાનની રીતે લઈ જાઓ એટલે કોઈ ખોટું નહીં, શાસ્ત્ર ખોટું નહીં, પણ જ્ઞાનની રીતે લેવું જોઈએ. શું શાસ્ત્ર ભેદમાં છે. આપણે નરસિંહ મહેતાએ કીધું છે કે વેદ ગ્રંથ કરી ગડબડ, વાત ન કરી ખરી, બાકી તો એમનું એમ છે. સવારામ સાહેબ કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા, આશા શબ્દ સંતોએ પકડ્યા. દેવાજ પંડિત વાત બોલ્યા કે ખોટા પુસ્તકના ખોટા પાનિયા, ખોટા થઈ કાજીના કુરાન. અસલ રાજ્ય સુરા પ્યાજ છે તેથી સુરાના થાય છે સંગ્રામ. જ્યારે સુરા એવા સુરવીરોને નક્કી થઈ જાય ને કે આમ જ છે, તેથી આ બધું ખોટું પડે. દાસ ગોધરે કહી દીધું, ખટ શાસ્ત્ર 18 પુરાણા 21 બ્રહ્મ વિસ્તારા, 4 વેદ બરમાજી પડતા ઉનથી સાહેબ ન્યારા. સદગુરુ મહારાજની જય.